બધો જ્ઞાતિવાદ ભૂલી એક થઈ અને રાષ્ટ્ર માટે કામ કરવા વળગી જાય એટલે પાકિસ્તાન કપાઈ જાય, ચાઇના કપાઈ જાય. આ હાવ હકીકત વાત છે. ઈ જયારે આપણી અંદર જાગી જાય, સાચી વસ્તુ જાગી જાય. હું તો એમ કહું કે રામ આવ્યા. આપણે ત્યાં ગામડામાં કહેવાતું કોઈ ફલાણા રામ આવી ગયા, નકર ઓલો માણસ બચી ન શકત. ફલાણી જગ્યાએ આમ થયું. આપણે ઘણીવાર વરદાનભાઈ રેલવે સ્ટેશન આપણે જોતા હોય, હળી કાઢીને કોઈ ટ્રેનમાં પડી જાય, કોઈ બુઢું આવી જાય, કોઈ હળી કાઢીને કોઈ પોલીસ બીજું કોઈ બચાવી લે. ખબર તો આપણે ગામડામાં શું કે ખબર, ઓલા રામ આવી ગયા ને ઓલો રેત નહીં. સાચો રામ આવી જાય આપણને ક્યારે કહેવાય કે મારી આજુબાજુમાં કાંઈ ખોટું થતું હોય તો હું સૂપ નહીં બેસું, એને આવી ગયો રામ આવી ગયો કહેવાય. અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ નહીં, ઘરો ઘર ઘટો ઘટમાં પ્રતિષ્ઠા થવી જોઈએ આપણે ત્યાં. હા, અને એ પ્રતિષ્ઠા જયારે થઈ જાય ત્યારે રામૈયો રાજી થાય. એટલે અને આપણે શું છે, ઘણી વખત એક દાખલો હું દઉં છું, ગમે ત્યાં ભટકાવું નહીં. ઘણા તમે આગળ બહુ આવો ને તો ટકરાવાનું કરતા હોય કે તમે એની હારે રહ્યો. ગમે ત્યાં વળગી ન પડાય. આપણે ભીંડો ને વડલો બાંધે ને તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધે. એ ધ્યાન રાખજો. કોની હારે મિત્રતા કરવી તો શીખી જ લેજો. માય કાંગલાની પાસે બે હતા નહીં, માવા હારું ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सत्य कहकर समझावे. हासु कही दे કે આ તારાથી થાય, આ નો થાય, તું કરીશો એ બરાબર નથી. તારે મારી હારે રહેવું હોય મને નકર એવા હોય ક્યાં ના ક્યાં પુગાડી દે ને પછી પાસે હટી જાય. હા, હારા હારા હબકી જાય. અમને ક્યાં ખબર હતી કે એવા ધંધા કરે છે, તે જ શીખવાડ્યું તું. અહીં સુધી પુગાડ્યો હોય તે પછી તું હરકી ગયો. એનું તો બહુ ધ્યાન રાખવું બે મોઢા વાળાઓનું. હા, એની પાસે એમ કોની હારે મિત્રતા કરવી, કોની હારે બેહવું એ હકીકત એ તો શીખવું જ. કોની હારે ભટકાવવું એ ધ્યાન રાખવી. કે અમને કલાકારો સાહિત્યકારો જેને હજારો લાખો માણસો સાંભળતા એની જવાબદારી બહુ મોટી છે. હું તો જાહેરમાં બોલ્યો છું. આ પોલીસ પરિવારનો પ્રોગ્રામ છે એટલું નહીં, આપ સાહસો મારા જોયા હશે વિડિયા. અભિમાનની વાત નથી, અવળી નોંધની. આ ઘરનો ડાયરો છે. વરદાનભાઈ મેં કેટલી વાર કીધું, અને પોલીસના મિત્રોને હું આમ રમૂજમાં આનંદમાં ઘણી વાર કહું કે માતાજીની દયાથી કોઈ દી ઘટના બને જ નહીં, પણ મારું મોટું ગંધાતું હોય અથવા તો મારી ગાડીમાં નીકળે તેથી બંદૂકે દઈ દેજો. આ જાહેરમાં ના વિડીયો. હા, કારણ કે એક આપણે નશો ભગતસિંહ નો નશો છે, શિવાજી નો છે, દેવાજ બોદર નો છે, મહારાણા પ્રતાપ નો નશો છે. પછી બીજા નશાની ક્યાં જરૂર છે સાહેબ? જે જીવન મળ્યું છે અત્યારે આપણે 100 વર્ષે નથી જેવાના યુવાનો. આપણે અત્યારે ગોટા વળી જાય ક્યારે કાંઈ નક્કી નથી. આપણા બાપ દાદાએ જે ધરોહર મને તમને હોપી છે, વર્લ્ડમાં દુનિયાની માલિકો આપણી સનાતન સભ્યતા છે. એવી 43 સભ્યતાઓ હતી, એ કાળના જડબામાં 42 સભ્યતાઓ ઓરાઈ ગઈ છે. ભારત વર્ષની સનાતન સભ્યતા હળીખમ ઊભી છે. એની ધરોહર હાચવવાની જવાબદારી આપણી છે. હાવ થોડાકમાં પૂરું કરી નાખવાનું. અને હાચવવા જેવી યુવાની જ છે. વૃદ્ધો બાળક હોય ને એને પરિવાર હાચવે. વૃદ્ધ થયા પછી હારા હોય તો છોકરા હાચવે, નહીતર વૃદ્ધાશ્રમ વાળા હાચવે. હાચવવા જેવી જુવાની છે. હીરે જોબનિયા ને આંખના ઉલાળામાં રાખો, જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયા ને પાઘડીના. મારે ટૂંકમાં ઘણું કેવું છે એટલા માટે, અને આપ બધા યુવાધન માટે હું અહીં જુનાણો આપણું છે એટલે મારું કહેવાય. એટલે સાહેબ ને કહું, આપને બધાને કહું, કોક દી કેવો જાહેર પ્રોગ્રામ આખા જુનાગઢ માંથી હશે તો એમને મેં કરીશ. આપણને 2-4 કલાક સારી વાતો તમને સંભળાવીશું. આજે જે સમયમાં આપણે સમયથી મોટું કાંઈ નથી. સમય ટાણું હાંચવી લેવાનું. એક ઠેકાણું સ્થાનની કિંમત છે ને એક ટાણાની કિંમત છે. હું અત્યારે અહીં ગાઉં છું, આપ સાંભળો છો, મજા આવે છે. કાલ બપોરે 1:30 વાગે એકલો આવીને સપાખરા બોલું તો લે ગઢવીની કે કાલ તો કાંઈ નતું બિચારાને, આજ શું થઈ ગયું? ને કે આના સપાખરા બોલતો હું ને અહીંયા ટાણું હાંચવી લેવું. ટાણું જ મળ્યું છે. આપણા મા બાપે ભણવા મોકલ્યા છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, માફ કરજો વધારે થાય તો, અને નકર મને કઈ વાંધો નથી, પણ મને જે છે હું કાયમ કહું છું કે જુનાગઢ હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે સુરત હોય, બરોડા હોય, ભુજ હોય કે ભાવનગર હોય, અમદાવાદ, રાજકોટ, રાતે 2:30 વાગે 2 વાગે 1:30 વાગે અમે હોટલે ઉભા રહી પ્રોગ્રામ પૂરો કરીને આવી. એટલે યુવાનો 18 વર્ષની દીકરીઓ દીકરાઓ, 22 વર્ષની 20 વર્ષની દીકરીઓ દીકરાઓ ભણવા મોકલાયો હોસ્ટેલમાં. એ 2 વાગે કાફેમાં બેઠા હોય ને અમે પૂછી શું કરો છો તો કે નાઇટ આઉટ. તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત કરો છો? આ ભારતની પરંપરા નથી. ખાવું પીવું મોજ કરવી, જિંદગી હાન થાય પૂરી. અહીંયા જિંદગી પૂરી કરી નાખવાની. અરે સાહેબ, ચારે બાજુથી મોત 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 થતું હોય. સમગ્ર ભારત વર્ષના રાષ્ટ્ર ઉપર એક વખત હતો જ્યારે સીમાડા દુશ્મન હાચવે
અને ચારે બાજુથી ઘોડાની ઘમસાણી બોલતી હોય, મારો મારો થતું હોય, ત્યારે આ દેશનું યુવાધન દીકરીઓને દીકરાઓ કમર કસી હાથમાં હથિયારો લઈ અને લોહીના ભભૂકા છૂટતા હોય ત્યાં સુધી આ અડીખમ ઊભીને એમ કહેતા હતા, મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભારતની આન બાન ને સામને આંચ આવવા દે તો ભારત વર્ષની ધરતીના સંતાન નો કહેવાય. ઈ આપણી ધરતી છે, ઈ હાચવી લેજો. બહુ આજુબાજુ વાળા તમારી પાસે કાંઈક હશે, ડિગ્રી હશે, તમે કમાણા હશો, સારું નામ હશે, ત્યાં સુધી જ તમારી પાસે બેહવાના છે. બાકી દુનિયા છે ને બહુ જુદી વસ્તુની છે, સમજવામાં અઘરી પડે એવી છે. પ્રેમ શુદ્ધ છે, પ્રેમ કરજો, બહુ સારી વાત છે. પ્રેમના કોઈ મૂલ્ય ન હોય, પણ ઘણી વખત કહેતા પહેલી નજરે મારે પ્રેમ થઈ ગયો, હવે હું શું કરું, મારે ભણવામાં ક્યાંય મારો જીવ લાગતો નથી, મને પ્રેમ થઈ ગયો, હું શું કરું, બોર્ડમાં આંગળી નાખ. એટલે એટલું જ થાય. હવે મારે મુદ્દો કેવો ઈ કેજો. પ્રેમ માટે, પ્રેમ બહુ સારી વાત છે, શુદ્ધ વસ્તુ જો સાચો પ્રેમ હોય તો. પણ સાંભળજો, કોઈ એમ કહેતું હોય કે મને પહેલી નજરે પ્રેમ થઈ ગયો, તો કોઈ દી તમને એમ થયું, કોઈ બેન દીકરી જ આપણે તો બોલી ને, કોઈ બેન દીકરીને એક આંખામાં ઉલળતી હોય, એક બાજુ બિચારીને મોઢામાં ખાડા ખાડા હોય, કાં મોઢું વાંકું હોય, હાલી હગવાન ત્રેવડનો થયું, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. જો પહેલી નજરે થઈ જતો હોય ને ઈ જ પ્રેમ હોય જો, તો ગમે ત્યાં થવો જોઈએ ને. પહેલી નજરનો યુવાનો કોઈ પ્રેમ હોય તો જનેતા જ્યારે બાળકને દીકરાને જન્મ આપે અને જન્મતા આવે મળમૂત્ર વાળા ભળેલા બાળકને માં બક્યું ભરે ને, આને પહેલી નજરનો પ્રેમ માં અને દીકરાનો પ્રેમ છે. ભલા બાળક, પ્રેમ માટે બીજી વાત નથી, શુદ્ધ પ્રેમ હોવો જ જોઈએ. પણ ખોટી રીતે આપણું કારકિર્દી પૂરી થઈ જાય ને હવે મારે શું કરવું, યુવાધન બહુ, એટલે મારે થોડુંક આ કહેવાનું મન થયું. પણ હાસો પ્રેમ હોય તો મેં જે ગીતની કડી આપણને કીધી કે હે પ્રેમની વાતો, એ તો આવા કોક પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી લાય જીવ હૈરાના, આ પ્રેમ હાથીના હાડ હંફાવે રે. અરે પ્રેમની વાતો પ્રેમીઓ જાણે, જાણે પ્રેમી લાય જીવ હૈરાના, પ્રેમ હાથીના હાડ હંફાવે. મારા સમયમાં કેવું પણ બે વાતો કઈ સાદું સંગીત સાથે સમયના ઓલામાં, એક યુવાનો માટે ને એક દીકરી માટે. હાસા રામ જાયગા કોને કહેવાય? 22 તારીખે આપણે પ્રતિષ્ઠા કરી, બહુ સારી વાત, બહુ રાજીપો છે, એનું કોઈ વર્ણન નથી થઈ શકે એમ. પણ ઈ રામ આપણે ગામો ગામ જાગે. હું તો ગઈકાલે મેં પ્રોગ્રામમાં કીધું તો અમદાવાદ ને આજે કહું છું કે સાચા રામ જાગી જાય આપણે મંદિરમાં, આપણા ગામડાઓમાં જ્યાં મંદિર હોય ત્યાં સાચા રામ જાગે. સાચો રામ જાગ્યો ત્યારે જ કહેવાય કે હું કોઈ દિવસ મારા મોઢેથી પિસ્કારી પાનની માવારી ન મારી શકું, કારણ કે મારા રામની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. એટલે આ કણે કણમાં રામ છે, બજારમાં ક્યાંય ન કરી શકું. સાચા રામ ત્યારે જ કહેવાય કે જ્ઞાતિવાદનો કોઈ મેસેજ આવે ગ્રુપમાં કે કોઈ જગ્યાએ સીધો એને ડિલીટ મારીને બ્લોક મારું તો માનો સાચો રામ જાગી ગયો, પ્રતિષ્ઠા થઈ ગઈ છે, એ રામરાજ છે. હા, આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી હતી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અબ્દુલ હમીદ, કોક દીક વાંચો તો ખબર પડે. આ લૂડો માન બીજે સમય નો બગાડતા. આ પબજી વખતે તો મેં બહુ કીધેલું, અને બધા એવું ન હોય, પણ આ તો કેવું, મારી તમે મને પ્રેમ કરો છો ને ચાહો છો એટલે હું આ વાત, અને માને છે બહુ મારું. બાપો બાપો, આ તો જુનાણું છે. આપણે તો આપ સિંહની ધરતી છે, હાવજની ધરતી છે. તમે જો આપણે ગૌરવ લઈ શકીએ. કોઈ પણ આવ્યું હોય બહારથી સિંહ જોવા માટે આવ્યું હોય કોઈ, અને આપણે અહીંયા ભવનાથ બાજુ આટો મારે કે ગીરમાં, અને ડાલામાં ધીરો 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 આડો ઉતરે. અત્યારે હું કઈ બાજુ ક્યારે કેવું ઉપાડું એકચ્યુઅલી નક્કી નથી. હા, ઘડીક મણિયારો, ઘડીક સપાખરા. અમારી ટીમે જો અદભુત હાવ તૈયાર થઈને આમ જોરદાર તાળીથી વધાવી લઈએ એકવાર આખી ટીમને બધા. અને તમે કાંઈ, અમે બધા અભણ છીએ હાવ. આ તો થોડું થોડું સાહેબ ભણેલા, હું તો હાવ મારું લીલા પાણી ને તો હજી નિહાળ નથી ન્યા.
એટલે ભણજો બહુ, પણ એવું કદાચ ઓછું હોય તો એવું ન માનવું કે હું કઈ ન કરી શકું. એ અંદરનો રામ જ્યારે જાગી જાય ને ત્યારે દુનિયા તમને ભણેલી લાગે ને તમે ભણેલા લાગો. એ હાવ હકીકત છે. એટલે એક કહેવાનો અર્થ મારો ઈ છે કે હાવજ તમે હાલ્યા જતા હો અને ગાડી લઈને આપણે હિરણ ને કાંઠે, પોપટડીને કાંઠે કે મસુંદરીને કાંઠે, ખીંગડાને કાંઠે ધીરો ધીરો આડો ઉતરે, પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મતો બાળ જાળ ડાટાળો હાથીયો દેતો ડુંગરા હાથીયા બંગરા દુડ હાથીયા પતિયા મત અને આપણે જોઈ લઈ હાવજને ખોટી એન્ટ્રી પાડવી જ ન પડે. સમાજમાં ખોટા સ્ટન્ટ ને ન કરવા. આમ ઘણી જગ્યાએ આપણે એમ થાય થાર હાથમાં આવી જાય તો આમ ઉલાળીને રોડ માથે આમ કરીને આમ બહુ ખોટા સ્ટન્ટ કરે ને કોને કરવા આપણે ખબર? જંગલમાં આપણે બધા ખબર હોય, જંગલ આપણે બધા બાજુમાં હેઢાડીને શેઢાડી શું કરે ખબર? ફૂ ફૂ એટલે ચોકમાં, બજારમાં, કોલેજમાં બહુ ફૂ કરતો હોય માનું પણ ઓલો તો કરમદીના ઢુવા આડો બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય એટલું જ થાય, એ અહીંયા બેઠો. ચશ્માના નંબર વયા જાય. હાવજા ડાણસી હાકજ્યા હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા. એને કોઈ અને ઈ જોઈ જાય, કોઈ આડી આડો ઉતરે ને બહારથી કોઈ આવ્યા હોય ને જોઈ જાય, ઘરે વયા જાય પાછા એના શહેરમાં. અને પછી 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવે અને બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય, બધાય ઠેકાણા યાદ ન હોય. પણ મિત્રો ઈ ઠેકાણો આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ આ નક્કી કરજો, અહીંયા જેટલા એ પરફોર્મન્સ જે કર્યું છે દીકરીઓ દીકરા હોય એની પાછળ એની કલાકોની, દિવસોની, મહિનાઓની મહેનત હશે. હો આ નશો આપણને લાગી જાય ને એટલે પછી ભારતની નકશો કંઈક બીજો હોય છે. આ વાત હાવ હકીકત છે. હો બહુ સાચી વાત છે. અને જાત કમાણીની જ આ વાત આવી. બાપના પૈસે જે ખાવ મોજ કરતા હોય ઘણા ને, તો હું કઈક છું, તું કઈ સૌ જ નહીં એને કહી દેવાનું, તું નકરું વળ જ ખાશો, તને બીજી કાંઈ ખબર નથી. હા તારા બાપ મોટો હોય એટલે તને એમ કે હું જેમ કરું એમ હાલે એમ. કોઈ નાનામાં નાનો માણસ એને કોઈ વિચારવાનું નથી હું કાંઈ નથી, હું નાનો નથી. ધારો એ કરી શકો. અંદરની જે તાકાત પડી છે, અખિલ બ્રહ્માંડના માલિકે જે તાકાત આપી છે એની સામે કોઈ જીતતું નથી. સત્ય હોવું જોઈએ. વાત એ એટલી હકીકત છે.